હવે ઘરમાં જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે આ રીતની સબ્જી બનાવીને ખવડાવજો અને ટેસ્ટમાં તો એકદમ નંબર 1 છે અને તેનો દેખાવ પણ ખૂબ સરસ આવે છે. અને જો તમે આ સબ્જી એક વખત બનાવીને ગેસ્ટને ખવડાવશો ને તો તેની સામે ઊંધિયું પણ ફીક્કું પડશે. અને જો તમે ફેમિલીમાં આ સબ્જી બનાવીને ખવડાવશો ને તો પણ બધા ખુશ થઈ જશે અને એકદમ નંબર 1 બને છે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં ઊંધિયા સ્ટાઇલ સબ્જી બનાવવા માટે આ રીતના 250 ગ્રામ મેથી સાફ કરી અને ધોઈ લીધેલી છે. હવે આપણે આ મેથીને એક મોટું પોળું વાસણ લઈ લઈશું અને તેની અંદર ઉમેરી દઈશું અને આપણે એને નાની નાની ચોપ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે મેથી લઈએ ત્યારે આ રીતના ફ્રેશ અને તાજી મેથી હોય તેવી મેથીની પસંદગી કરવાની છે. તો આપણે જ્યારે પણ મેથી કટ કરીએ ત્યારે આપણને જરા પણ પ્રોબ્લેમ ના આવે અને મેથી આપણી સારી રીતે કટ પણ થઈ જાય. અને હવે અહીંયા આપણે ઊંધિયામાં જે ગોળી એડ કરીએ છીએ તેવી આપણે ગોળી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા 1 બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધેલો છે અને 1 મેગી મસાલાનું પેકેટ લીધેલું છે. તો આ રીતના આપણે તેને મેથી સાથે ઉમેરી દઈએ. અહીંયા મેગી મસાલાનું પેકેટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. તમે ઈચ્છો તો ઉમેરી શકો છો, નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. તો તેને પણ આપણે મેથી સાથે ઉમેરી દઈએ. અને તેની તીખાશ માટે મેં 1/2 ટીસ્પૂન જેટલું મરચું લીધેલું છે. તો તેને પણ ઉમેરી દઈએ. અને અહીંયા આપણી ગોળી એકદમ સોફ્ટ બને તેના માટે મેં બટર અને તેલ લીધેલું છે. તો તેને પણ આપણે ઉમેરી દઈએ. અને હવે અહીંયા આપણે આ મિશ્રણની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ સ્મૂથ એવો લોટ બાંધી લેશું. અહીંયા આપણે બધું પાણી એકસાથે નથી મિક્સ કરી દેવાનું. જો આપણે વધારે પાણી મિક્સ કરી દઈશું તો આપણો લોટ ઢીલો થઈ જશે, કારણ કે મેથી પણ આપણે કટ કરી હતી તો તેનામાંથી પણ પાણી થોડું નોર્મલ એવું છૂટવું પડશે. અને જો આ રીતના લોટ બાંધ્યા પછી પણ આપણે થોડો ચણાનો લોટ ઓછો લાગતો હોય તો પછી પણ આપણે ઉમેરી શકાય છે. તો અહીંયા મને થોડી મેથી વધારે લાગતી હતી અને લોટનું પ્રમાણ ઓછું લાગતું હતું, તો મેં પાછળથી પણ થોડો લોટ એડ કરેલો છે. આ રીતના આપણે સરખી રીતે લોટ બાંધીને તૈયાર કરશું ને તો આપણે જ્યારે ગોળી બનાવશું ને તો ત્યારે આપણને જરા પણ પ્રોબ્લેમ નહીં આવે અને આપણી ગોળી એકદમ સરસ એવી સેટ થઈને બનશે. હવે લોટ ઉપર તેલ લગાવી લોટને આપણે સારી રીતે સેટ કરી લઈએ. હવે અહીંયા મેં આ પ્લેટને ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે. તો જે આપણે ગોળી બનાવીએ તો તેની અંદર નીચે ચોંટી ના જાય તેના માટે આપણે તેલથી અથવા ઘીથી ગ્રીસ કરી લેવી જોઈએ. તો આ રીતના થોડું મિશ્રણ લઈ આપણે હાથની અંદર આ રીતના ગોળ રાઉન્ડ ફેરવી અને આપણે ગોળી બનાવી લેવાની છે. તમે ગોળ રાઉન્ડ પણ કરી શકો છો અને સિલિન્ડર શેપ પણ આપી શકો છો. પણ મેં અહીંયા ગોળ જે આપણે નાની સાઈઝની દળી આવે છે તે પ્રમાણે મેં નાની નાની ગોળી બનાવેલી છે. અને આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ આપણે ગોળી બનાવીએ ત્યારે તેની સાઈઝ આપણે બહુ મોટી નથી રાખવાની, કારણ કે જ્યારે આપણે ગોળી તળીશું તો તેની સાઈઝ ફૂલી અને થોડી મોટી થશે. તો આ રીતના નોર્મલ સાઈઝ તમે જોઈ શકો છો કે મેં અહીંયા હાથમાં લઈને તમને બતાવી દઉં છું. તો આ રીતના મેં એકદમ નાની નાની સરસ એવી બધી ગોળીઓ રેડી કરી લીધેલી છે. તો આપણે જે ઊંધિયામાં ગોળી તૈયાર કરીએ છીએ ને બિલકુલ એવી જ આપણે ગોળીઓ અહીંયા પણ રેડી કરવાની છે અને તમને ઊંધિયું પણ ફીક્કું પડશે ને એવી સબ્જી રેડી થશે. હવે આ ગોળીઓને તળવા માટે મેં અહીંયા ગેસ પર પહેલેથી તેલ ગરમ કરી લીધેલું છે. તો આ રીતના આપણે થોડું અંદર લોટ ઉમેરી અને ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. તો આપણું તેલ સરસ એવું આવી ગયું છે. હવે આપણે બધી ગોળીઓને તળી લેશું. તો સૌથી પહેલાં આપણે તેલને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેશું અને જ્યારે પણ તેની અંદર ગોળીઓ ઉમેરીએ એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આ રીતના સ્લો ફ્લેમ પર ગોળીઓને થવા દેવાથી આપણી ગોળીઓ એકદમ સરસ એવી તળાઈ જશે અને અંદરથી પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જશે. અને સ્લો ફ્લેમ પર જ્યાં સુધી ગોળીઓ બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. તો આ રીતના આપણે જો વધારે ગોળીઓ હોય તો આપણે 2 વખત તળીશું અને જો ઓછી ગોળીઓ હોય તો આપણે બધી ગોળીઓને એકસાથે તળી લેવાની છે. આ રીતના તેલની અંદર ગોળીઓ ઉમેરી આપણે તેને તરત નથી હલાવી લેવાનું. થોડી વાર નોર્મલ એવી તળાઈ જાય ત્યાર પછી આપણે તેને પલટાવી લેશું. આ રીતના બધી ગોળીઓને સ્લો ફ્લેમ પર ઉપર નીચે કરી અને જ્યાં સુધી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આ ગોળીઓ એકદમ બિલકુલ જે આપણે મેથીના ગોટા બનાવીએ ને બિલકુલ એવી બનીને રેડી થઈ છે. આ ગોળીઓને તમે આ રીતે તળીને પણ ખાઈ શકો છો.
હવે આ મેથીની ગોળીઓને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા બધી ગોળીઓ સરસ એવી તળાઈ અને બ્રાઉન કલરની થઈ ગઈ છે અને હવે આપણે તેને ઝારાની મદદથી બધી ગોળીઓને તેલ નિતારી અને એક પ્લેટની અંદર કાઢી લેશું છે. તો તમે આ શાક કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હવે અહીંયા તળાયેલી ગોળીઓને આપણે સાઈડમાં કરી દેશું અને આગળની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું નાનું રીંગણ લીધેલું છે અને એક ટમેટું લીધેલું છે. તો રીંગણને આપણે કટ કરી અને જે આપણે નાના નાના ટુકડા શાક માટે કરીએ છીએ ને તે પ્રકારના આપણે ટુકડા કરી લઈશું. અહીંયા તમે ઘણા બધા વેજીટેબલનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે બટેકા છે, વાલોળ છે, બીટ છે, પણ હું અહીંયા એકદમ નવી રીતે ઊંધિયું બનાવું છું. તો મેં અહીંયા માત્ર મેથી અને રીંગણનો ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ટમેટું અને રીંગણને કટ કરીને લઈ લીધેલું છે. અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તો તેના માટે મેં એક તવીમાં તેલ ગરમ કરેલું છે. તો આ રીતના તેલ સરસ એવું ગરમ થાય અને તેની અંદર આપણે રાઈ અને જીરું ઉમેરી દઈશું અને ત્યાર પછી તેની અંદર ટમેટા સાતળી લઈશું. ટમેટા ઉમેરી અને તેની અંદર તરત જ આપણે રીંગણ ઉમેરી દેવાના છે. આ રીતના રીંગણ ટમેટા ઉમેરી આપણે સારી રીતે હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે આપણે આ શાકને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે તેની અંદર મસાલા કરી લેવાના છે. તો મેં અહીંયા હાફ ટીસ્પૂન જેટલી હળદર લઈ લીધેલી છે. તો તેને પણ આપણે શાકની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ રીતના થોડા ટમેટા અને રીંગણ ચડી જાય ત્યાર પછી આપણે તેની અંદર કટ કરેલી મેથી ઉમેરી દઈશું. મેથીને મેં ધોઈ અને સાફ કરી લીધેલી છે. તમે એક વખત આ સબ્જી મારી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ એવી બને છે અને ટેસ્ટમાં તો એકદમ નંબર 1 છે. અને જ્યારે પણ ઘરમાં ગેસ્ટ આવે ત્યારે તમે આ સબ્જી એક વખત જરૂરથી બનાવજો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેથી રીંગણ સાથે સરસ એવી સ્વિંગ થઈ ગઈ છે અને હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ તેની અંદર મીઠું ઉમેરી દેશું. સારી રીતે હલાવી મિક્સ કરી અને આપણે થોડું પાણી ઉમેરી અને સ્લો ફ્લેમ પર તેને થવા દઈશું એટલે આપણા રીંગણ સરસ એવા ચડી જશે. આપણે વચ્ચે વચ્ચે થોડું હલાવતા જઈશું જેથી કરીને નીચે બળી ના જાય અને આપણા રીંગણ અને ટમેટા સારી રીતે ચડી જાય. અને હવે અહીંયા આપણે લસણવાળું મરચું રેડી કરીને રાખ્યું હતું તો તેને પણ આપણે ઉમેરી દઈશું. શાકની અંદર મરચું ઉમેરી આ રીતના આપણે ચમચાની મદદથી મેશ કરી લેશું જેથી કરીને આપણું મરચું શાક સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે શાકને હલાવ્યા વગર થોડી વાર થવા દઈશું જેથી કરીને આપણે મરચું જે ઉમેર્યું છે ને તે સારી રીતે ગળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા જે મરચું ઉમેરેલું છે તે સારી રીતે ગળી ગયું છે અને હવે આપણે તેની અંદર ગોળીઓ ઉમેરવાની છે. તો તેના માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને સારી રીતે આપણે ઉકાળી લઈશું. તો આ રીતના આપણે શાકની અંદર વધારે રસો કરી લેવાનો છે જેથી કરીને આપણે ગોળીઓ ઉમેરીએ તો તે સારી રીતે સોફ્ટ થઈ જાય. અને અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જે આપણે ગોળીઓ ઉમેરીએ તે આપણે શાકની અંદર એકદમ ડૂબી જવી જોઈએ. તો હવે આપણે રેડી કરેલી બધી ગોળીઓ લઈ લેશું અને આ રીતના આપણે શાકની અંદર ઉમેરી દેશું. અને જો આપણે ગોળીઓ ઉમેર્યા પછી પણ આપણને થોડો રસો ઓછો લાગતો હોય તો પાછળથી પણ આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી આપણે શાકની અંદર વધારે રસો કરી લઈશું જેથી કરીને આપણી ગોળીઓ સારી રીતે ચડી જાય અને સોફ્ટ થઈ જાય. આ રીતના બધી ગોળીઓ ઉમેર્યા પછી આપણે તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું અને બધી ગોળીઓને રસાની અંદર ડૂબાડી આપણે સેટ કરી લઈશું અને આપણે તેને સ્લો ફ્લેમ પર થવા દઈશું. લગભગ આપણે આ શાકને 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું અને આપણે તેને ઢાંકણ ઢાંકી અને કવર કરી દઈશું જેથી કરીને આપણી બધી ગોળીઓ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય. તો લગભગ આપણે અહીંયા આ શાકને ચડતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ઢાંકણ ખોલીને હું તમને બતાવી દઉં તો આપણી બધી ગોળીઓ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને આપણું શાક પણ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે. અને જો તમને એની અંદર થોડો રસો વધારે લાગતો હોય તો ફરી વખત આપણે ઢાંકણ ઢાંકી અને કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી અને વધારાનો જે બધો રસો છે તેને આપણે પાળી દઈશું. તો તમે આ રીતના એક વખત આ શાક જરૂરથી ટ્રાય કરીને જોજો. બહુ સરસ એવું બને છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. અને જો આપણે ઘરમાં એક પણ સબ્જી ના હોય ને તો તમે આ સબ્જી બનાવીને ફટાફટ તૈયાર કરી શકો છો.
તો આ રીતના મેં ગેસની હાઈ ફ્લેમ રાખી અને વધારાનો જે બધો રસો હતો તેને મેં બાળી દીધો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણો મસ્ત એકદમ ઊંધિયા સ્ટાઇલ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેને પ્લેટની અંદર ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ શાકને તમે રોટલા, રોટલી કે પછી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને જો આપણને કોઈ જ આઈડિયા ના હોય અને ઘરમાં ગેસ્ટ આવવાના હોય તો તમે આ શાક ફટાફટ બનાવીને રેડી કરી શકો છો. ગેસ્ટ પણ ખુશ થઈ જશે અને આપણે પણ ખુશ થઈ જશું. આ શાકને ગરમા ગરમ પ્લેટની અંદર સર્વ કરી અને આપણે ગાર્નિશ માટે થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો મેં અહીંયા લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે જ રાખેલું છે. તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ શાક તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો અને આ શાકને તમે શું નામ આપો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ સુપર ટેસ્ટી મેથી રીંગણ મુઠિયાના શાકની રેસીપી કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો તમે આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. આવજો.